નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરીએ મહત્વના સમાચારોથી તો ગુજરાત સરકારે દેશના બીજા રાજ્ય તરીકે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની જાહેરાત કરી છે, જે હેઠળ લગ્ન અને દિવાની બાબતે બધા માટે એક સરખા નિયમો લાગુ પડશે। યુસીસી અંગે આજે બહેનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેમણે મુખ્યમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા। યુસીસી કોઈ એક ધર્મ માટે નહીં પરંતુ દરેક ધર્મના લોકોને સમાન રીતે લાગુ પડશે। ગુજરાતના ઇતિહાસમાં સોનેરી અક્ષરોમાં યાદ રાખવામાં આવશે। આજે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતની સૌ બહેન દીકરી માતાઓ માટે એક સમાન નિયમ યુસીસી એ ગુજરાત વિધાનસભા ગૃહમાં મૂકવા જઈ રહ્યા છે। 1947માં આપને આઝાદી મળી ગઈ, પરંતુ દેશભરમાં નિયમો સમાજ આધારિત રહ્યા, જ્ઞાતિ આધારિત રહ્યા, ધર્મ આધારિત રહ્યા। એનાથી સૌથી મોટું નુકસાન અગર કોઈને ગયું હોય તો દેશની દીકરીઓ, બહેનો અને માતાઓને ગયું છે। આજે ગુજરાતમાં મારી સૌ માતાઓ, બહેનો અને દીકરીઓ માટે એક સમાન નિયમો એ આવનારા દિવસોમાં આવી રહ્યા છે। યુસીસી એ દેશના તમામ લોકો માટે એક સરખા નિયમો, લગ્ન બાબતે હોય કે પછી દિવાની બાબતે હોય, આ બધા જ વિષયોમાં એક સમાન નિયમ યુસીસીના માધ્યમથી ગુજરાતમાં લાવવામાં આવશે। આજનો દિવસ એ ઐતિહાસિક છે। મારી આ બધી માતાઓ, બહેનો અને દીકરીઓ આજના દિવસની વર્ષોથી રાહ જોઈ રહી હતી। એ દિવસ, આ ઘડી આ સૌ બહેનો માટે ખૂબ મોટું રક્ષણ પુરવાર થવાનું છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રાજ્યની સૌ દીકરીઓ, માતાઓ અને બહેનો આજે આશીર્વાદ આપી રહી છે, અભિનંદન આપી રહી છે કે યુસીસીના માધ્યમથી આવનારા દિવસોમાં બધા જ સમાજોને ઇક્વલ રાઇટ્સ, એટલે કે બધા જ સમાજની દીકરીઓને કોઈ બી પ્રકારની તરછોડાઈને એની પરિસ્થિતિ ના થાય તે માટે આ યુસીસી આજે લાવવામાં આવી રહ્યું છે। યુસીસી એ કોઈ એક ધર્મ માટે નથી, પરંતુ બધા જ ભારતીયો માટે એક સમાન છે। હું રાજ્યના મુખ્યમંત્રીશ્રીને, રાજ્યના સૌ નાગરિકો વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપ સાહેબે આ વિચારીને આદરણીય પ્રધાનમંત્રીશ્રીના જે વિચારો છે તેને ગુજરાતમાં, દેશમાં બીજા રાજ્ય તરીકે આપણે આજે યુસીસી લાવી રહ્યા છે। અને જરૂરથી બહુમતીથી, અને હું માનું છું ત્યાર સુધી રાજ્યની દીકરીઓ, રાજ્યની માતાઓ, રાજ્યની બહેનોની સુરક્ષાનો વિષય હોય, એમના હકનો વિષય હોય, ત્યારે બધા જ ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમના વિસ્તારની બહેનો, માતાઓ અને દીકરીઓના હકમાં એક સમાન, એમના ન્યાયમાં સાથે અને ખૂબ ઐતિહાસિક રીતે આ બિલ આજે પ્રસ્તુત, સાથે સાથે પાસ બી ગુજરાતના। ખબરોમાં આગળ વધી અમરેલીની વાત કરવામાં આવે તો જિલ્લાના રજુલા વિસ્તારમાં 25 વર્ષીય યુવતી સાથે જોડાયેલા લવ જેહાદના મામલે વધુ એક નવો વળાંક સામે આવ્યો। યુવતીનો વિડીયો વાયરલ થયા બાદ હવે યુવતીના પિતા દ્વારા સોશિયલ મીડિયા પર એક ભાવુક અપીલ કરતો વિડીયો સામે આવ્યો છે। યુવતીના પિતા નેહા પરમારને સંબોધનને એક કહ્યું છે કે તું મારી વિરુદ્ધ જે બોલી રહી છે તે સાચું નથી, તું વહેલી તકે ઘરે પરત આવી જા। તેમણે વધુમાં કહ્યું કે તેઓ કોઈક વિવાદ કે ચર્ચા નથી ઈચ્છતા અને દીકરી સુરક્ષિત રીતે પરત આવી જાય એ જ તેમની એકમાત્ર ઈચ્છા છે। પિતાએ વિડીયોમાં આક્ષેપ કર્યો કે તેમની દીકરી ભ્રમિત થઈ ગઈ છે અને સમજણના અભાવે આવી વાતો કરી રહી છે। સાથે જ તેમણે પોલીસ પ્રશાસન અને સમાજના આગેવાનોને અપીલ કરી છે કે તેમની દીકરીને પરત લાવવામાં મદદ કરે અને આ સમગ્ર મામલો સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બન્યો છે, જ્યારે પોલીસે પણ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે। આ બધા જે નેતાઓ કે છે કે મારી સાથે લવ જેહાદ થયો છે,
હું બધાને કહેવા માંગુ છું, પબ્લિકલી બધાને કહેવા માંગુ છું કે મારી સાથે કોઈ બી લવ જિહાદ નહીં થયું. મેં કોઈ બી મારું ધર્મ પરિવર્તન નથી કર્યું. મારી સાથે કોઈ બી પ્રેશર નથી કરવામાં આવ્યું. ઇવન મેં જે મેરેજ રજિસ્ટર કરાવ્યા છે એ બી મેં સ્પેશિયલ મેરેજ એક્ટ થ્રુ લગ્ન કર્યા છે, જેમાં મારું ધર્મ પરિવર્તન નથી કરવામાં આવ્યું. હું બધાને એ વિનંતી કરવા માંગુ છું કે મારા આ મેટરને હવે જાજુ લાંબુ ન કરો, વધારે પ્રોબ્લેમમાં ન નાખો, અને ખોટો બધાનો ટાઈમ વેસ્ટ થાય છે આ કરીને. એટલે મારા ફેમિલી જોડે આઈ થિંક મેં અડધી કલાક પહેલાં વાત કરી, મારી સિસ્ટર જોડે વાત કરી, મારી મધર જોડે વાત કરી, તો એ લોકોને કોઈ બી આમાં રસ નથી, આગળ કાર્યવાહી કરવામાં કોઈ બી રસ નથી. અને એમને બી જણાવી મને દીધું છે કે તું તારા રસ્તે, અમે અમારા રસ્તે. તો ફિર આ બધા જે સમાજના આગેવાનો છે, આ બધા જે નેતાઓ છે, એ બધા આ મેટરને શું લેવા વધારે કરવા? જે વિડીયો સ્ટોપ કરે છે, જે મારી વિરુદ્ધમાં બોલે છે, એને હું કહેવા માંગુ છું કે આવું બોલે નહીં. ને બીજું કે મારે જે આ જે લવ જેહાદનો ભોગ બનેલી છે એવું એ ન બન, ને તું પાછી વહી આય. ને કેરલા સ્ટોરી 1 અને 2 હવે 3 નથી બનાવી, ભારતના લોકોને નથી દેખાડવી. ને તું હવે વહેલા તકે મારી ઘરે પાછી વહી આય. ને એમાં તમામ જ્ઞાતિના આગેવાનો, રાજુલા પોલીસ પ્રશાસન, બધાય બધાય સમાજના આગેવાનો ને તમામ મને મદદ કરી ને મારી આ દીકરીને પાછી લાવવામાં મદદ કરે. ને હું એક હિન્દુને નાતે મારી દીકરીનો આ જે લવ જેહાદ છે એ એમાંથી પાછી આવે એ રીતે હું એને વિનંતી કરું છું કે મારી દીકરી પાછી લઈ આવો. ને મારે એ દીકરીને આ વિશે બીજું તો નથી કેવું, પણ વહેલી તકે આવે. આ 10 દી થયા, હજી કાંઈ છું નથી, એટલે મારે એને લાવવાની છે. ને જેમ ઓલા ફ્રીજમાં એને જે કાંઈ મારી વિશે, મા બાપ વિશે બોલી છે એ એને જેમે ઓલા મગજ ઉપર અસ્થિત છે એનો, એટલે એ બોલે, નકર મા બાપ વિશે કોઈ દી બોલાય નહીં. ને એને ખબર છે, નથી ખબર પડતી એવી છે, હાવ અણસમજુ ને હાવ નાદાન બુદ્ધિની દીકરી છે. એમ પાછી કે છે કે મારી સાથે લવ જિહાદ થયો. ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધના તણાવની અસર વચ્ચે ઈંધણ પુરવઠાને લઈને ઉઠતી અફવાઓ વચ્ચે સ્થિતિ નિયંત્રણમાં હોવાનું સત્તાવાર રીતે સ્પષ્ટ કરવામાં આવ્યું. સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય શહેરોમાં ગેસ બાદ પેટ્રોલ ડીઝલની અછત અંગે બુમરાણ ઉઠી રહી છે, ત્યારે જામનગરમાં હાલ કોઈ પણ પ્રકારની અછત નથી. જિલ્લામાં ગેસ, પેટ્રોલ અને ડીઝલ સહિત તમામ જરૂરી ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને સપ્લાય સંપૂર્ણપણે યથાવત ચાલી રહ્યું છે. જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ સમગ્ર સપ્લાય અને વેચાણ પ્રક્રિયા પર સતત નજર રાખવામાં આવી રહી છે. ગુજરાત પેટ્રોલ પંપ ડીલર્સ એસોસિએશનના સેક્રેટરી અને જામનગર પેટ્રોલ પંપ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ વિમંતભાઈ દેવાણીએ જણાવ્યું છે કે જામનગર શહેર અને જિલ્લામાં પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને તમામ પેટ્રોલ પંપ પર નિયમિત સપ્લાય થઈ રહ્યો છે. તેમણે નાગરિકોને અપીલ કરી છે કે કોઈ પણ ખોટા મેસેજ કે અફવાઓથી ભરમાઈ ન જાય અને શાંતિ જણાવી રાખે. સુરેન્દ્રનગર થાનગઢ તાલુકાના સોનગઢ ગામમાં દીપડાના આતંકને કારણે લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો. છેલ્લા કેટલાક સમયથી ગામની સીમામાં દીપડાના આંટાફેરા વધતા સ્થાનિક ગ્રામજનો અને માલધારીઓ ચિંતામાં વધી રહ્યું છે. માહિતી મુજબ છેલ્લા 15 દિવસમાં દીપડાએ 8થી વધુ પશુઓનો શિકાર કર્યો. આજે વહેલી સવારથી પણ એક બકરીનું મારણ થતા ગ્રામજનોમાં ડર અને રોષ ફેલાયો છે. પશુઓ સુરક્ષિત નથી તેવી સ્થિતિ ઊભી થઈ છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. હાલમાં દીપડાને પાંજરે પૂરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિના કારણે વધતા ખર્ચ અને કામગીરીની અછતને કારણે સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસિંગ ઉદ્યોગ પર સંકટ ઊભું થયું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશન દ્વારા પ્રોસેસિંગ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો. એસોસિએશનના પ્રમુખ જીતુ વાખરિયા પાંડેસરિયા, ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ કમલ તુલસિયાન અને ઉદ્યોગકાર વિનય અગ્રવાલની ઉપસ્થિતિમાં યોજાયેલી મીટિંગમાં ઉદ્યોગકારો સાથે ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. વડોદરામાં ઈંધણની અછત અંગે ફેલાયેલી અફવાઓ વચ્ચે પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. શહેરના પ્રતાપનગર વિસ્તારમાં આવેલ પેટ્રોલ પંપ પર વાડી પોલીસ દ્વારા માઇક એનાઉન્સમેન્ટ કરીને લોકોને જાગૃત કરવામાં આવ્યા. પોલીસે નાગરિકોને સ્પષ્ટ અપીલ કરી છે કે કોઈ પણ પ્રકારની અફવાઓમાં ન આવે અને બિનજરૂરી પેનિક ન ફેલાવે. એસીપી ડિવિઝન દ્વારા પણ લોકોને શાંતિ જાળવવા અને સચોટ માહિતી પર વિશ્વાસ રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. સાથે જ પોલીસે ચેતવણી આપી છે કે સંગ્રહખોરી કરનારાઓ સામે કડક નજર રાખવામાં આવી રહી છે અને જો કોઈ ગેરકાયદેસર રીતે ઈંધણનો જથ્થો ભેગો કરશે તો તેના સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. વડોદરાની કલેક્ટર કચેરી ખાતે ફોરમ ફાઉન્ડેશન, લક્ષ્ય ટ્રસ્ટ, વિકલ્પ વુમન્સ ગ્રુપ અને અન્ય સંસ્થાઓ દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાને આવેદનપત્ર આપી રજૂઆત કરી. તો આ બિલ ટ્રાન્સજેન્ડર સમુદાયના ગૌરવને નુકસાન પહોંચાડે છે, પોતાની ઓળખ નક્કી કરવાનો અધિકાર છીનવી લે છે અને ટ્રાન્સજેન્ડર લોકો માટે બંધારણ દ્વારા આપવામાં આવેલા સંરક્ષણોને જોખમમાં મૂકે છે. ફોરમ ફાઉન્ડેશન, લક્ષ્ય ટ્રસ્ટ અને વિકલ્પ વુમન્સ ગ્રુપ અને અન્ય સંસ્થાઓ સરકારને આ સુધારા તરત પાછો ખેંચવા માટે માંગ કરી છે અને આ સુધારા ટ્રાન્સજેન્ડર સમુદાયના શરીર પરની હકને નકારી કાઢે છે અને લિંગ ઓળખના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે. સરકારે ટ્રાન્સજેન્ડર સમુદાયના વિવિધ જૂથો, નાગરિક સમાજ સંસ્થાઓ, કાનૂની નિષ્ણાતો અને આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતો સાથે અર્થપૂર્ણ અને પારદર્શક ચર્ચા કરવી જોઈએ. આ સુધારા ટ્રાન્સજેન્ડર સમુદાયને વધુ અસુરક્ષિત બનાવે છે અને તેમની મુશ્કેલીઓ અને જોખમને વધુ વધારશે. અમે જે રજૂઆત કરી રહ્યા છીએ કે 2026ના જે ટ્રાન્સજેન્ડર અમેન્ડમેન્ટ આવ્યા છે એના વિરોધમાં, કારણ કે ટ્રાન્સમેન અને ટ્રાન્સ વુમન માટે ખૂબ જ ખતરાની વાત છે, જેમાં આપણા મૂળભૂત જે હકો છે ટ્રાન્સજેન્ડર લોકોના, એ સેલ્ફ આઇડેન્ટિફિકેશન એને નકારવાની વાત છે અને તેમજ ટ્રાન્સજેન્ડરની પરિભાષાને બદલાવ લાવવાની વાત છે. તે ખૂબ જ ખોટું થઈ રહ્યું છે. એના માટે અમે એનો વિરોધ કરી રહ્યા છીએ અને આ બિલ ન આવવું જોઈએ. તેમજ આ નાલસા જજમેન્ટના પણ ખિલાફ છે. જેમજ અગર આ બિલ આવ્યું તો એના માટે અમારે ઘણી બધી તકલીફો, ઓલરેડી જે સરકારોએ અમને હક થોડા ઘણા પણ આપ્યા હતા અને સરકાર ફરી પાછું એ હકને અમારી પાસેથી ના લઈ શકે, એ ખોટી વાત છે. મારું નામ પ્રેમ છે અને હું ટ્રાન્સમેન છું. જી. જિલ્લાના કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપ્યું. જે 2019માં ટ્રાન્સજેન્ડર સમુદાય માટે જે કાયદો બનાવવામાં આવ્યો હતો, ટ્રાન્સજેન્ડર પ્રોટેક્શન એક્ટ, અને એમાં અત્યારે 23 માર્ચના રોજ સમાજ સુરક્ષા વિભાગના મંત્રીશ્રી દ્વારા સુધારણા વિધેયક લાવવામાં આવ્યું છે અને જેમાં ઘણા બધા એવા સુધારા લાવવામાં આવી રહ્યા છે જે સમુદાયને મંજૂર નથી. જેમ કે 2019માં વાત કરવામાં આવી હતી પોતાની સ્વ પહેચાન, પોતાની ઓળખ, સેલ્ફ આઇડેન્ટિફિકેશનની વાત કરવામાં આવી હતી કે પોતે જાતે નક્કી કરી શકે કે ટ્રાન્સજેન્ડર સમુદાય પોતાને શું ઓળખ આપવા માગે છે, મહિલા, પુરુષ કાં તો ટ્રાન્સજેન્ડર તરીકેની. પરંતુ જે અત્યારે 2019 જે ચુકાદામાં સુધારો લાવવામાં આવી રહ્યો છે એમાં એ વાત કરવામાં આવી રહી છે કે ટ્રાન્સજેન્ડર સમુદાયને પોતાની ઓળખ મેળવવા માટે કમ્પલસરી મેડિકલમાં જવાની જરૂર પડશે અને એમાં ડૉક્ટરને બતાવ્યા પછી જ એ ઓળખ મંજૂર થશે. તો આ સમુદાયને મંજૂર નથી, ટ્રાન્સજેન્ડર સમુદાયને. અને જે
બંધારણીય હક છે. 2014માં પહેચાન આપવામાં આવી છે અને 2019ના એક્ટમાં પણ આ વાત કરવામાં આવી છે. તો અત્યારે સરકાર આમાં કેમ આ રીતના સુધારા, જે બંધારણની વિરુદ્ધ છે એને કેમ આ રીતના સુધારા લાવી રહ્યા છે એ ખબર નથી પડી રહી. તો એના માટે એક આવેદનપત્ર આપ્યું હતું. સાથે સાથે આમાં ખાલી અમુક સમુદાયના લોકોને જ આવરવામાં આવ્યા છે, જેમ કે સાંસ્કૃતિક ઓળખ ધરાવતા લોકો છે અને જે લોકો ઇન્ટરસેક્સ જન્મી રહ્યા છે એવા લોકોની જ વાત કરવામાં આવી રહી છે. તો બાકીનો સમુદાય રહી જાય છે. તો મારી સાથે આજે ટ્રાન્સ વુમન, ટ્રાન્સમેન અને બીજા ઘણા બધા સમુદાયમાંથી છે. તો એ લોકો પણ એમના પ્રતિભાવ આપશે આપણને. ધન્યવાદ. મારું નામ માનવી વૈષ્ણવ. વડોદરાના શાજીગંજ વિસ્તારના પરશુરામ ભટ્ટામાં આવેલ દર્શનમ ટ્રેડર્સ સેન્ટર 2 ખાતે આજે MJVCL ખાતે સ્માર્ટ મીટર બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ આ કામગીરી દરમિયાન વેપારીઓએ ભારે વિરોધ નોંધાવ્યો. વિરોધ દરમિયાન વેપારીઓએ સ્પષ્ટ કહ્યું કે સ્માર્ટ મીટર ફરજિયાત છે, એવો કોઈક કાયદો કે કોર્ટનો આદેશ નથી. છતાં MJVCL આ પ્રક્રિયા દબાણપૂર્વક અમલમાં મૂકી રહી છે. આ દરમિયાન સ્થળ પર હાજર MJVCLના કર્મચારીઓ અને વેપારીઓ વચ્ચે ઉગ્ર શાબ્દિક બોલાચાલી થઈ હતી, જેને કારણે વાતાવરણ તંગ બન્યું હતું. સ્થાનિક વેપારીઓએ માંગ કરી હતી કે આ મુદ્દે સ્પષ્ટતા કરવામાં આવે અને ગ્રાહકોની મંજૂરી વિના કોઈ પણ પ્રકારની કાર્યવાહી તાત્કાલિક બંધ કરવામાં આવે. સેન્ટર 2 સયાજીગંજ પરશુરામ ભટ્ટાની સામે મારી ઓફિસ છે ઉપર રિયલ સિક્યુરિટી ફોર્સના નામથી. આજે સવારે રાબેતા મુજબ જ્યારે હું ઓફિસ આવ્યો ત્યારે મેં જોયું કે અમુક મીટરો ચેન્જ થઈ રહ્યા છે સાઈડમાં. એટલે મેં એમને પૂછ્યું કે ભાઈ શું કરી રહ્યા છો તમે, કે નવું સ્માર્ટ મીટર નાખી રહ્યા છે. ત્યારે અમે એમને પૂછ્યું કે ભાઈ તમે કોઈનું કન્સર્ન લીધું, કોઈનું મૌખિક કાં તો લેખિત કોઈનું તમે કન્ફર્મેશન લીધું છે તમે કે ડાયરેક્ટ જ ચેન્જ કર્યો? તો કે ના સાહેબ અમે પૂછી લીધું છે. એ દરમિયાન મેં મારું મીટર જ્યારે ચેક કર્યું, મારું સેકન્ડ ફ્લોર પર 8, 9, 10 નંબરનું છે, એ મેં જ્યારે ચેક કર્યું ત્યારે એમાં તારીખ લખી છે કે 6 તારીખે આ લોકો ચેન્જ કરી ગયા છે. હવે આ લોકોનો કહેવા મુજબ એવું છે કે અમે તમને કન્સર્ન કર્યું છે. આ લોકોના 2 માણસો છે જે આયા હતા અહીંયા ચેન્જ કરવા માટે, એ લોકો કોઈનું મૌખિક કન્સર્ન નથી લીધું. આ અમારા મનોજભાઈ છે, આમની સાથે ફર્સ્ટ ફ્લોર પર આમની શોપ છે, ઓફિસ છે આમની કન્સર્ન લીધું ત્યારે એમને ના પાડી હતી કે અમારું ચેન્જ ના કરતા. તેમ છતાંય આ લોકોએ વગર કીધે, વગર કશું પૂછે, કન્સર્ન લીધા વગર ઓનરનું આ લોકો ડાયરેક્ટ એમનું મીટર બી 3 તારીખે ચેન્જ કરીને ગયા છે. અને અમે લોકો એનો વિરોધ કર્યો છે અને એમને સાહેબ જોડે માંગણી કરી છે કે અમને જૂના મીટર જ જોઈએ છે, અમને નવા મીટરથી કઈ લાગતી વળગતા નથી. એ કોઈ કમ્પલ્સન નથી કે જેના આપણે નવું મીટર જોઈએ છે. જેને બરાબર જેને જોઈએ છે એ રાખે, પણ અમને એઝ અ DTC2 મેમ્બર તરીકે બોલું છું, મારી જે 3 ઓફિસ છે એના તરીકેથી બોલું છું કે મને જૂનું મીટર જ જોઈએ છે, મને નવા મીટરમાં મીટર બદલવાની કામગીરી જે રહીશો ના પાડે છે, ઓફિસ વાળા ના પાડે, શું છે? જો આજને જે મીટર બદલ્યા હતા આ લોકો ઉપર ફર્સ્ટ ફ્લોરમાં જઈને કન્ફર્મેશન લીધા પછી બદલ્યા છે. આજની વાત કરું છું. જે આ લોકો વાત કરે છે અગાઉ નહીં, એ તો મારે ચેક કરવું પડે, હું એમને નથી કહી શકતો. એટલે તમે ગ્રાહકને જાણ નથી કરતા? કરીએ છે જાણ, આ જાણ કરીને બદલ્યા હતા. આ લોકો તો આક્ષેપ કરી રહ્યા એ પણ નિયમ આગળનું શું છે હું નથી કહી શકતો. હું કઈ રીતે કહી શકું મને આગળ શું છે? એટલે તમે એવા મીટર બદલી શકો ખરા? આ લેટર છે જે અમારા હેડ ઓફિસ કોર્પોરેટ ઓફિસથી આપેલો છે. અમે આ ગ્રાહકને બતાવવાનું મેં એ લોકોને કીધું જ છે કે એમને બતાવજો, પછી જે હોય એ ના પાડતા હોય તો અમે એને નામ ઉપર લેટર લખીને પછી જાણ કરશું. આજે કેટલા મીટર બદલી રહ્યા? આજે એમને 8 કે 9 મીટર બદલ્યા હતા, પણ આમના પ્રેશર લીધે અમે પાછા કરીએ છીએ જે છે જેમ છે જૂના મીટર યથાવત કરી દઈએ છીએ. નવા મીટર હવે તમે ડ્રાઈવ છે એક તરફ MJVCL ડ્રાઈવ છે એ હવે અમે કન્ફર્મેશન કરી. હવે તો ભાઈને એવું કેવું છે કે અમને ખબર જ નથી, તો અમે હવે એ કન્ફર્મ કરશું ઓફિસમાં ક્યારે બદલાયું છે મને નથી ખબર એમનું. તો MJVCL નો શું પ્રોસેસ છે કે કેવી રીતે તમે ગ્રાહકને જાણકારી આપો છો મીટર બદલવાની? ડોર ટુ ડોર મળવાનું, અમે ડોર ટુ ડોર મળવાનું કીધું છે અને જ્યારે મીટર રિપ્લેસમેન્ટ થાય એને પરફોર્મા ઉપર સાઇન કરવાનું કીધું છે કે એમને જાણમાં રહે. આ કોમ્પ્લેક્સમાં કેટલા મીટર બદલવાની કામગીરી થશે? હજી કેટલા છે મને ધ્યાનમાં નથી, કેટલી થઈ એ મને ધ્યાનમાં નથી, એ હજી મને ખબર જ નથી કઈ રીતે હું જોયા વગર એ મને ધ્યાનમાં નથી, કેમ કે મેં ચેક જ નથી કર્યું કે અહીંયા કેટલા બદલાયા છે કેટલા બાકી છે. એ હવે ચેક કરશું અમે. ને હવે આમનું કહેવાનું છે કે અમને નથી ખબર, તો આમનું કઈ તારીખના બદલાયું છે એ ચેક કરશું. જો ગ્રાહકનો વિરોધ હોય તે ન ઈચ્છે તો સ્માર્ટ મીટર બદલવું.
વડોદરાના ફતેહગંજના પેટ્રોલ પંપ પર વાહન ચાલકો વચ્ચે મારામારીના દ્રશ્યો સામે આવે છે. લાંબી કતારોમાં ઉભેલા વાહન ચાલકો વચ્ચે બોલાચાલી વધતા મામલો બગડ્યો હતો. બંને વાહન ચાલકો જાહેરમાં હાથાપાઈ પર ઉતરી આવ્યા હતા અને સ્થળ પર જ અફરાતફરી જેવી સ્થિતિ સર્જાઈ હતી. અન્ય લોકોમાં પર ભારે ગભરાહટ જોવા મળ્યો. પેટ્રોલ માટે શહેરના અનેક પંપ પર ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો પેનિક થઈ કલાકો સુધી પેટ્રોલ પંપ પર લાઈનોમાં ઉભા રહેતા લોકોની હવે સહનશક્તિ ખૂટી ગઈ છે. મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહ્યો છે. વ્યારા તાલુકાના ઇન્દુ ખાતે આવેલા ITIના વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. કેટલીક પડતર માંગણીને લઈને રસ્તા પર ઉતરી વિરોધ કરવામાં આવ્યો. વિરોધ કરવામાં આવતા તાત્કાલિક માંગણી પૂર્ણ કરવામાં આવતા વિરોધ સમેટાયો હતો. સમયસર મુખ્ય ગેટ ખોલવામાં આવે, વોશરૂમમાં પાણી અને કેન્ટીનની જગ્યા પર બહાર પણ નાસ્તો કરવા જવા દેવામાં આવે એવી મુખ્ય માંગણી હતી. ઔદ્યોગિક તાલીમ સંસ્થાના સત્તાધીશો દ્વારા તાત્કાલિક માંગ સંતોષવામાં આવતા હડતાળ સમેટાયો. વડોદરા નવી કલેક્ટર કચેરી ખાતે LPG બોટલના કાળા બજારથી બચાવી કમર્શિયલ LPG બોટલ કંપની ભાવે આપવામાં આવે તેવી માંગ સાથે લારી ગલ્લા હોટલ અને રેસ્ટોરન્ટના સંચાલકો કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી. ઈરાન યુદ્ધના અસરથી આખા વિશ્વમાં ગેસ તથા પેટ્રોલિયમ પેદાશોની અછત ચાલુ થઈ છે. તેમાં ભારતની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પ્રજાહિતમાં પગલાં લેવાઈ રહ્યા છે. થયા એના પછી અત્યાર સુધી અમને એક પણ બોટલ મળ્યો નથી. અમે કલેક્ટર સાહેબને એવી રજૂઆત કરવા આવ્યા માટે કે ભાઈ અમને અત્યારે ગેસના બોટલ નહીં મળી રહ્યા તો અમે લોકો ધંધો કેવી રીતે ચલાવીએ છીએ. અત્યારે માળી મૂચોરીને કોલસા પર અમે ધંધો એક પ્રકારનો ચાલુ કર્યો છે, પણ અમને એવું જાણવા મળ્યું અધ્ધરતાલે કે ભાઈ 10% તમને બોટલ આપવામાં આવશે. તો અમે કમિશનર સાહેબને એવી રજૂઆત કરવા આવ્યા છે કે 10%માં અમારે શું થશે બાટલાનું. અત્યારે અમારી પાસે એટલા બધા લેબર છે, લેબરનું ખાવાનું બનાવવાનું બધું એ હોય છે. તમને મેક્સિમમ 50% બોટલ આપો તો સાહેબે કીધું અચ્છા અમે વિચારીશું. અને બીજું એવી બી રજૂઆત કરી છે કે જે તમે બોટલ અમને ઓછા આપતા હોય અને બોટલ ના મળતા હોય તો તાત્કાલિક ધોરણે અમને ગેસ લાઈન આપવામાં. એને રજૂઆત કરી છે. અમને છેલ્લા 10 દિવસથી ગેસના બોટલ મળતા નહીં. અમારે સ્ટાફ રાખવો બી થોડો અઘરો થઈ ગયો છે, કેમ કે અમે કોલસા પર ને લાકડા પર કામ કરીએ છીએ. સ્ટાફ કોલસા ને લાકડા પર કામ કરવા રેડી નથી. એ માટે સ્ટાફ બી અમારો ગામડે જવાનું કહે છે. એમના સ્ટાફ જતો રહેશે ને પછી બાટલ મળે તો અમારે કંઈ કામનું નહીં, કેમ કે સ્ટાફ જતો રહે તો અમારે ધંધો કેવી રીતે કરવાનો છે. હજુ એ જ અમે સાહેબ જોડે રજૂઆત કરી છે કે થોડા બોટલ આપવાના ચાલુ કરો તો અમારો ધંધો ચાલુ રહે. શું બાંયધરી શું આપી છે? બાંયધરી હજુ કશું આપીને કે સાંજ સુધી તમને જણાવીએ છીએ કે 4 વાગ્યા સુધી કે નહીં બાંયધરી આવશે એવું કીધું છે. શું તમારો જે પુરવઠો જે છે આપવાનું કીધું નહીં આપે તો કેવી પરિસ્થિતિ સર્જાશે? નહીં આપે તો પરિસ્થિતિ એવી છે બંધ કરવાનું છે. હવે છેલ્લો 2 દિવસનું હતું. દ્વારકાના રૂપેટ બંદર વિસ્તારમાં રહેતા સલમાનબેન ઇલિયાસભાઈ થયેના ઘરેથી મળી આવેલ ગૌવંશના માંસના જથ્થા બાબતે દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુનાનો LCB દેવભૂમિ દ્વારકા દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસની કાર્યવાહી દરમિયાન રૂપેટ બંદર વિસ્તારના બીજા 2 આરોપીઓ કે જેઓની આ ગુનાના કામે સંડોવણી હોવાનું જાણવા મળ્યું આવતા તેઓની રોજ વિધિવત ધરપકડ કરવામાં આવી છે. તો હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતો રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.